ધર્મ શું છે? ધાર્યતે નિધિ ધર્મ, જે બધાને ધારણ કરે છે, પોષણ કરે છે, જેનાથી બધું છે, એ તત્વનું નામ ધર્મ છે. શ્રાવણનો મહિમા અમારા યુવાનોએ શું સમજવો જોઈએ? શ્રાવણ મહિમા એ અનંત મહિમાનો માસ છે, કારણ કે શિવ અનંત. શ્રાવણ શ્રવણથી જ સિદ્ધ થાય છે. There is only ઈશ્વર. કે પુસ્તકો વાંચવા તો કયા પ્રકાશનના વાંચવા? મારા જીવનની એક ઘટના તમને કહું. મારે આ જીવનમાં શિવની પ્રાપ્તિ કરવી હોય, દર્શન કરવા હોય, તો હું શું કરું? આટલી વસ્તુ કદી નહીં કરવાની. સાંકેતિક નહીં, સીધા શબ્દમાં કે રામ જેવું જીવન હશે, શિવની પ્રસન્નતા સહજ પ્રાપ્ત થશે. ઉપવાસની શરૂઆત, વ્રતની શરૂઆત એ કયા દિવસથી કરવી? ઈશ્વરની સમીપ રહેવું એ જ ઉપવાસ છે. ભગવાનનો વિષય અતિશય સૂક્ષ્મ છે. સદાચાર, બ્રહ્મચર્ય, ભોજન પર નિયંત્રણ પણ અપેક્ષિત છે. સંક્ષિપ્ત આચાર સંહિતા એ શું છે? કલયુગ વિપરીત કાળ છે. આ 5 વસ્તુઓનો તો આત્મિક ત્યાગ કરી દેવો જોઈએ. ગુરુનું મહત્વ શું છે? તો ગુરુ શબ્દ પોતે આ વસ્તુનો નિર્દેશ કરે છે. સ્વનામ ગણ્ય પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર પંડિતજી મહોદય, એમની કૃપા કટાક્ષનું એક ફલ છે. સનાતન વૈદિક ધર્મ, શિવ તાંડવ સ્તોત્ર, મહાપુરુષોનો સંગ કેળવવું, સદગ્રંથ બી મહાપુરુષ. જીવનમાં એવા સદગુરુ પ્રાપ્ત કેવી રીતે થાય? ગુરુ મિલા તો સબ મિલા, ના તો મિલા કોઈ. માત પિતા સુત બાંધવા, સો તો ઘર ઘર હોય. અદ્વૈતમૃતમ ફાઉન્ડેશનનો આજે પહેલો પોડકાસ્ટ. અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન નું આજે સૌભાગ્ય છે. આજે અમારા માટે ખૂબ હૃદય ગર્વથી અનુભવાય, ગદગદ થાય અને ભાવનાત્મક થાય એવો દિવસ છે કે અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન ને હું જે લોકો પાસે લઈને ગયો ભગવત કૃપાથી, અને બધાને કીધું કે એક મહાત્માએ નામ આપ્યું છે અદ્વૈતમૃતમ, ગીતાજીનો સાર છે અદ્વૈતમૃતમ. તો જે મહાત્માએ ફાઉન્ડેશનને નામ આપ્યું હતું કે અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન નામ આપીએ, આજે આપણા સૌનું સૌભાગ્ય છે કે આજે એ મહાત્મા સ્વયં એ આપણને પહેલો પોડકાસ્ટ આપ્યો છે. શ્રી રાકેશભાઈ અમારા ગુરુ મહાત્મા છે અને આજે અમને આ પોડકાસ્ટનો ચાન્સ આપ્યો છે. મિત્રો, આ પોડકાસ્ટ તમારા સુધી અમે લઈને કેમ આવી રહ્યા છે? પોડકાસ્ટ લાવવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે અમને લોકોને એવું લાગે છે કે અમારા લોકોના જે જીવન તર્યા, અમને જે ગતિ મળી, અમને જે શિવજીનો સંકલ્પ થયો, આ બધું એટલે થયું કે અમે ભાવનાત્મક રીતે આમ કહેતા છે ને, હૃદય ગદગદ થઈ જાય કે અમે પેલા 1 લાખમાંના કે 10 લાખ કે 1 કરોડમાંથી એક હોઈશું કે જેના જીવનમાં કોઈ ગુરુ મહાત્મા મળ્યા અને અમને સાચો માર્ગ મળ્યો કે જીવનમાં કયા રસ્તે ચલાય. અને જો સાચો માર્ગ મળી જાય ને, તો મારું વ્યક્તિગત રૂપે એવું માનવું છે કે કામ ધંધો, સફળતા, કીર્તિ, જીવન, ઉદ્દેશ્ય, આ બધું એ ભગવત કૃપાથી, ગુરુજનોની કૃપાથી ચાલતું હોય છે. બસ એક માર્ગ અને એક મહાત્મા કે જ્યાંથી માર્ગદર્શન મળે એવું એક તત્વ હોવું જરૂરી છે, અને એ અમને મળ્યું. એટલે અમને એવું થયું કે જો અમને ભારતની પૌરાણિક સંસ્કૃતિ, ભારત આમ ભ કહીએ ને તો આજનો યુવાન રડી પડવો જોઈએ, આંખમાંથી પહેલો આંસુ આવવો જોઈએ, એ ભારત, એની વાત કરીએ અને એની ઓળખ શું, તો એ કોઈના જીવનમાં મહાત્માઓ આવે, કોઈના જીવનમાં જ્ઞાન આવે, કોઈના જીવનમાં ભારત આવે, તો આપણું જીવન એ આધ્યાત્મમય બને. અને અમને એવું હતું કે જો અમને એના પર કામ કરવું છે તો સૌ મહાત્માઓ જે ભગવત કૃપાથી અમારા જીવનમાં આવ્યા, જેમને અમારા જીવનમાં પ્રકાશ આપ્યો, એવા લોકોને તમારા સુધી લઈને આવીએ, સોશિયલ મીડિયાના માધ્યમથી, પોડકાસ્ટના માધ્યમથી. અને અમને મળેલું જ્ઞાન એ તમારા સૌ સુધી વહેંચીએ અને આપણે સૌ એનો લાભ લઈએ. એટલે અમે આજે આ પોડકાસ્ટ લઈને આવ્યા છે. અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન એ બીજા અન્ય અલગ અલગ પ્રકલ્પો પર કામ કરતું હોય છે. અત્યારે તમારા ધ્યાનમાં, તમારા આસપાસમાં કોઈ પણ એવા બાળકો હોય કે જેમની આસપાસનું વાતાવરણ કંઈક ને કંઈક અસમર્થ છે, કે એમના માટે પુસ્તકો ખરીદવાના છે, એમના માટે ચોપડા લેવાના છે, એમને વિદ્યા સહાયમાં કોઈ પણ જરૂર હોય, તો એ જરૂરી વ્યક્તિઓને અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન સુધી પહોંચાડજો. અમે, અમારી ટીમ એ પ્રયાસ કરીશું કે યોગ્ય રીતે વેરીફાઈ કરી અને જો ખરેખર જરૂરિયાતમંદ હોય તો એના સુધી મદદ પહોંચાડીએ. 60 વર્ષથી મોટા વૃદ્ધો હોય, એ પણ તમારી આસપાસમાં ક્યાંક ધ્યાનમાં હોય અને એમનું શરીર હવે કામ કરીને જાતે ગુજારો કરવામાં અસમર્થ હોય અને તમને એવું લાગતું હોય કે આસપાસના સમાજમાં એમની જવાબદારી લેવામાં કોઈને કોઈ અસક્ષમતા દેખાય છે અને એ વ્યક્તિઓને રોજના નિરંતર જીવનના ગુજરાણમાં તકલીફ છે, તો એ પણ અમારા સુધી પહોંચાડજો. ભગવત કૃપાથી અમે પ્રયાસ કરીશું કે અમે ત્યાં નિમિત્ત થવાનો પ્રયાસ કરીએ. તો આવા અલગ અલગ પ્રકલ્પો અદ્વૈતમૃતમ ફાઉન્ડેશનના જોડાઈ રહ્યા છે. મારી આપ સૌને પ્રાર્થના છે કે આપ સૌ એમાં જોડાઓ અને આપણે સૌ એ રાષ્ટ્ર અને ધર્મની સેવામાં એકજૂટ થઈ અને લાગીએ અને આપણા મનુષ્ય જીવનને સાર્થક કરીએ, સિદ્ધ કરીએ. પોડકાસ્ટ તરફ આગળ વધીએ. ગુરુદેવ, આપનું સ્વાગત છે. આમ તો આટલું બધું બોલવું એ ગુરુદેવ એવું છે કે આપ બેઠા હોય ને બોલવું એ ક્ષમા પ્રાર્થના જ છે. આનંદનો વિષય છે. ચોક્કસ જ આપની વાત મૂકો એ જરૂરી પણ હોય છે. ગુરુદેવ, જ્યારે આ એક પ્લેટફોર્મ પર આપણે આજે જે ટોપિકને લઈને ભેગા થયા છે,
તો સૌથી પહેલો અમારા યુવાનોના મનમાં એ સવાલ એ હોય કે ધર્મ શું છે? ખાસ તો સૌથી પહેલા નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરયેત. ગીતાજીના મહાત્મ્યનો આ ભાગ છે. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. અદ્વૈતામૃતમ એ ફાઉન્ડેશન જે છે, એ ફાઉન્ડેશન આપ સૌનું ને હું ખૂબ બધાઈ આપું છું અને શુભકામનાઓ આપું છું. આવા અનેક પ્રકલ્પો આપના દ્વારા થાય, રાષ્ટ્રની સેવા થાય, ધર્મ સમજાય, ધર્મ જીવનમાં આવે અને ધર્મ દ્વારા પરમ વસ્તુની પ્રાપ્તિનું લક્ષ્ય જે છે એનો માર્ગ પ્રશસ્ત થાય અને આપણે બધા યથાર્થ રૂપે જેના માટે આપણે આ જગતમાં આવ્યા છે એનું જે લક્ષ્ય છે એ સારી રીતે સિદ્ધ કરીએ અને અનેકને સિદ્ધ કરવા માટેનું પણ એક તક અને અવસર પ્રાપ્ત કરવામાં આપણે પણ કોઈક ભાગ અથવા કે આપણી પણ કંઈક આહુતિ હોય તો એ દિશામાં જે આપ કરી રહ્યા છો એનો ખૂબ આનંદ છે. આપ સૌને બધાઈ અને શુભકામનાઓ અનેકાનેક. અને આપે જે વાત મૂકી કે ધર્મ શું છે, ધર્મ એ એવી વસ્તુ છે જેના વગર અસ્તિત્વ શક્ય નથી, કોઈનું પણ અસ્તિત્વ શક્ય નથી. આપણે એવો વિચાર કરતા હોઈએ છીએ કે હું ધર્મમાં માનું છું, નથી માનતો, અથવા માનવું જોઈએ, ન માનવું જોઈએ. એ વિકલ્પ આપણી પાસે ધર્મના બાબતમાં નથી, આપણી પાસે નહીં, સૃષ્ટિ પાસે નથી. ધાર્યતે અને નિધિ ધર્મ, જે બધાને ધારણ કરે છે, પોષણ કરે છે, જેનાથી બધું છે એ તત્વનું નામ જ ધર્મ છે. એ ધર્મ જે છે એ સામાન્ય રીતે આપણે સમજીએ તો દરેકનું પોતાનો જે સ્વરૂપ છે એ જ એનો ધર્મ છે, ગુણ છે એ જ એનો ધર્મ છે. જેમ કે આપણે નમકની વાત કરીએ, મીઠું, એ ખારાશ વગર મીઠું રહી શકતું નથી, નમક રહી ન શકે. એ જે ખારાશ છે એ નમકનો ધર્મ છે, એટલે એના પરથી શબ્દ આવ્યો ગુણધર્મ. તો જે વસ્તુનો જે ગુણ છે એ એનો ધર્મ છે, એનું જીવન છે. ધર્મ એટલે જ જીવન. હવે જો એ નમક ખારાશને છોડી દે તો શું એ નમક તરીકે પ્રસ્થાપિત રહી શકે? ના રહી શકે. આવી જ રીતે સૃષ્ટિ, પંચમહાભૂતોથી નિર્મિત જે સૃષ્ટિ છે એ બધી જ વસ્તુઓ પોતપોતે કંઈક ને કંઈક ગુણધર્મથી અલંકૃત છે. એ ગુણધર્મને છોડીને એ જે તે વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ કાયમ રહી શકતી નથી. એ રહી શકતી જ નથી, એનું અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગશે. એટલે ધર્મનો અર્થ જો સરળ ભાષામાં આપણે કહીએ તો ધર્મનો અર્થ છે પ્રાણ, ધર્મનો અર્થ છે જીવન. એના વગર કશું જ સંભવ નથી. ગુરુદેવ, અમને સૌ યુવાનોને ધર્મ પર તો આપણે બહુ અદભુત પ્રકાશ આપ્યો જ આપ્યો. વાત ધર્મની ચાલે છે તો શ્રાવણ પર અમને કહો કે શ્રાવણનો મહિમા અમારા યુવાનોએ શું સમજવો જોઈએ. એટલે અમે અત્યારે અમારી પેઢી એ સોશિયલ મીડિયા વાળી પેઢી, એટલે સોશિયલ મીડિયા પર અમે 10 અલગ અલગ લોકોની રીલ જોઈએ અને અલગ અલગ લોકો અમને અલગ એવું કે શ્રાવણમાં આવું કરવાનું, શ્રાવણનો આવો મહિમા છે. પણ સાચો મહિમા તો આપ ગુરુ જ સમજાવી શકો. આમ તો ગુરુ ચરણારવિંદમાં લાંબો સમય બેઠા એટલે એમને જે કીધું છે એના સાર સ્વરૂપે જ વાત કરું. આપણી પોતાની વાત હંમેશા આપણને નુકસાન કરતા હોય છે. જ્યારે વાત ગુરુની હોય, જ્યારે વાત ગ્રંથની હોય, જ્યારે વાત ગોવિંદની હોય, ત્યારે જ એમાં બલ અને સત્ય હોય છે. તો એવા ગુરુના ચરણારવિંદમાં રહીને જે કંઈ જાણ્યું હોય એ બાબતથી તમને કંઈ સંકેત કરું. શ્રાવણ મહિમા એ અનંત મહિમાનો માસ છે, કારણ કે શિવ અનંત છે. જેના પ્રત્યે આ માસને પ્રધાનતા આપવામાં આવી છે, તત્વ જ અનંત છે. એવા અનંત તત્વનો મહિમા કેટલો ગઈ શકાય, અને એ પણ ક્ષણભંગુર જીવનમાં. તે છતાં પણ સાંકેતિક વાત કરીએ જો તો શ્રવણથી જ સિદ્ધ થાય છે. શ્રાવણ બિલકુલ શિવજીને સમર્પિત મહિનો છે, પણ એમાં જન્માષ્ટમી પણ પડે છે. શ્રાવણમાં જ જન્માષ્ટમી આવે છે તો ભગવાન નારાયણનું એ દિવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ
નું પ્રાગટ્ય સમય પણ શ્રાવણમાં પડે છે. એટલે આમ તો હરિહરાત્મક માસ કહેવાય. બંનેનો જ મહિમા છે. આપણે એકેશ્વરવાદના માણસ છે. આપણે તત્વતઃ ઈશ્વરને એક જ માનીએ છીએ અને એક બોલીએ છે. ખરેખર તો એક પણ ન બોલવું જોઈએ. ઇટ ઇઝ રોંગ ટુ સે ધેર ઇઝ વન ઈશ્વર. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ ટુ સે ધેર ઇઝ મોર દેન વન ઈશ્વર. ઇટ ઇઝ ઓલવેઝ રાइट टू से देर इज ओनली ईश्वर. એટલે ईश्वर के सिवा कुछ है ही नहीं. एक कहेंगे तो अभी क्या हो जाएगा कि भाई दूसरे की कोई गुंजाइश है. તો ભગવાન એક છે એવું બોલીએ છે, એમાં પણ કોઈ બીજાની સંભાવના જાણે હોય ને એવું લાગે છે. શાસ્ત્રને તો એ પણ માન્ય નથી. એટલે શાસ્ત્ર એવું કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એટલે એક કણ પણ એવો નથી જે ઈશ્વરથી રિક્ત હોય. એટલે એવા ઈશ્વરનો મહિમા કેટલો કોણ કહી શકે, તો એક પોતે પ્રશ્ન છે. અને અનંત ગુણોના ભંડાર એવા ભગવાન શિવ, જે ગુણ જેનાથી ગુણત્વ પ્રાપ્ત કરે છે, એવા શિવની અનુકંપા પ્રાપ્ત કરવા માટે સહજ સમય એટલે શ્રાવણ. તો એવા શ્રાવણને સિદ્ધ કરવા માટે, અર્થાત ભગવાન શિવની અનુકંપા પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ શ્રવણ કરવું જોઈએ. નવધા ભક્તિમાં ભગવાન રામચંદ્રજી એવું કહે છે કે પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ છે. જ્યાં સુધી શ્રવણ નહીં કરીએ ત્યાં સુધી એક માહિતીના રૂપે તો વસ્તુ આપણામાં મસ્તિષ્કમાં માનસમાં રહી શકે છે, પણ એ જ્ઞાન રૂપે સિદ્ધ થતું નથી. અને યથાર્થ પુરુષો એટલે જેને કહેવાય કે જે બ્રહ્મનિષ્ઠ છે, ક્ષોત્રિય છે, એવા મહાપુરુષોની શરણમાં જઈ એમની શુશ્રૂષા કરી, એમને સમય આપી અને પોતાના જીવનને કૃતાર્થ કરવા માટે એમની વાણીનું શ્રવણ એ જ પ્રથમ ભક્તિ છે. એવું ન થઈ શકતું હોય, એવી અનુકૂળતા ન પ્રાપ્ત થતી હોય, તો ગ્રંથનું શ્રવણ કરવું જોઈએ, ગ્રંથનું સ્વાધ્યાય કરવો જોઈએ, ગ્રંથની શરણમાં જવું જોઈએ. આપણી પાસે તો જીવન ખૂટે ને એટલા બધા સાહિત્ય, એટલા બધા ગ્રંથો છે કે જેની કલ્પના થઈ શકે એમ નથી. એવા સનાતન વૈદિક ધર્મના દિવ્ય ગ્રંથો જે ઋષિ પ્રણીત છે, મહાપુરુષો આચાર્યો પ્રણીત જે છે, એ બધામાંથી કોઈક એક વિષય પર આખો માસ નિયમ અનુસાર સંયમ અને સદાચારનો પરિચય આપતા આપણે જો સ્વાધ્યાય કરીએ અને શ્રવણ કરીએ તો, અને હા, રુદ્રાભિષેક એટલે શિવને જલ આપવું, આ તો બધું છે, એ તો કરવું જ જોઈએ. પણ એની સાથે સાથે જેને આપણે પ્રેમ કરીએ છીએ એના વિશે જાણવાની ઈચ્છા ન થાય એવું બની શકે. તમે પ્રેમ કરો એટલે તમને જાણવાની ઈચ્છા થાય. એટલે ભગવાન શિવની અનુકંપા પ્રાપ્ત કરવી હોય, પ્રેમ પ્રાપ્ત કરવો હોય, તો શિવ તત્વને જાણીએ અને એના માટે સ્વાધ્યાય, શ્રવણ, આ બધા દિવ્ય સાધનો આપણને પ્રાપ્ત છે, એનો ઉપયોગ કરવો. ગુરુદેવ, જ્યારે તમે કીધું કે અમારે ગ્રંથોનું શ્રવણ કરવું જોઈએ, ગ્રંથોને વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ, અમારું તો નસીબ સારું છે, અમારું સૌભાગ્ય છે કે અમારા જીવનમાં આપ ગુરુ મહાત્માઓ છો કે અમને સાચું માર્ગદર્શન મળે છે. પણ મેં અમારી આસપાસના યુવાનોમાં સૌમાં જોયું કે ગ્રંથો અને પુસ્તકોમાં આજકાલ લોકો ગમે તે લખી રહ્યા છે અને લોકો ગમે તે વાંચી રહ્યા છે. એટલે મારા ધ્યાનમાં આવ્યું કે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એટલે આપણે નામ લઈને આગળ નહીં વધીએ, પણ એક બહુ મોટા લેખક છે જેમના કદાચ કોઈ સમાચારમાં રોજ લેખ આવતા હોય છે, અને એવા મોટા લેખકે જ્યારે એમના પોતાના શબ્દો આપ્યા કે મારા મત મુજબ શિવપુરાણ આવું છે, ત્યારે શિવજીના લિંગ વિશે એ ગમે તેમ દુરાચાર વાતો કરી, ગમે તેમ વાતો કરી. તો આપ અમારી પેઢીને માર્ગદર્શન આપો, પ્રકાશ આપો કે પુસ્તકો વાંચવા તો કયા પ્રકાશનના વાંચવા, એમાં શું શું ધ્યાન રાખવું. તમે કાયમ અમને કહેતા હો છો કે નહીં કરો નહીં ચાલશે, પણ ખોટું નહીં કરતા, તો એમાં થોડો પ્રકાશ આપો. એના માટે બહુ મારા જીવનની એક ઘટના તમને કહું, જેનાથી આપને ચોક્કસ જ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આપ સૌએ જાણ્યું હશે, આપણા વડોદરા નિવાસી અને પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ, જે કદાચ આધુનિક યુગના સુખદેવજી મહારાજ તરીકે પ્રસ્થાપિત છે લોકમાનસમાં, એમના સાનિધ્યમાં અને એમની પાસે અનેકવાર કંઈક વાત મૂકવા માટેનું સૌભાગ્ય મને પ્રાપ્ત છે ગુરુચરણોની કૃપાથી. એકવાર અહીંયા નજીકમાં કાશી વિશ્વનાથ મહાદેવ છે, એમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ મધ્યાહનના સમયે શિવ પૂજા અર્થે આવ્યા હતા અને હું પણ ત્યાં એમના દર્શનાર્થે ગયો હતો. મારી ઉંમર ત્યારે લગભગ હું
ભૂલતો ના આવું તો 17-18 વર્ષની હશે. અને ત્યારે મેં ડોંગરેજી મહારાજને એવું પૂછ્યું કે મારે આ જ જીવનમાં શિવની પ્રાપ્તિ કરવી હોય, દર્શન કરવા હોય, તો હું શું કરું? ત્યારે એમને મને 2 વસ્તુ કીધી. એક વસ્તુ કીધી, એમાં 3 નિષેધાત્મક વાતો મૂકી કે આટલી વસ્તુ કદી નહીં કરવાની. અત્યારના આપણા જનમાનસને નિષેધાત્મક વાતો ગમતી નથી. એ દુર્ભાગ્ય છે. આ કરવું અને આ ન કરવું, આ બંનેથી જે પ્રાપ્ત કરવાનું છે, જે કરવાનું છે, શક્ય બને છે. એટલે નિષેધાત્મક વાતોથી ચીડવું ન જોઈએ, એનાથી પણ રુચિ રાખવી જોઈએ. એ પણ કલ્યાણકારી વસ્તુ છે. તો ડોંગરેજી મહારાજે મને જે પ્રસાદ આપ્યો એ આપના બધાને પણ હું આપીશ તો મને આનંદ થશે. કે ડોંગરે મહારાજે મને સૌથી પહેલો નિયમ એવો કીધો કે જે ઋષિ પ્રણીત અથવા આચાર્ય પ્રણીત, જે સનાતન વૈદિક ધર્મના આચાર્યો છે, એના સિવાયના કોઈ જનસામાન્ય માણસો દ્વારા લખેલા ગ્રંથોનું સેવન નહીં કરવું, ભલે પછી ભગવાનના ગુણાનુવાદ ગાતું હોય તો પણ. એટલે ઈશ સ્પર્શ વગરના વ્યક્તિઓનું જે પુસ્તક હોય છે, એને ગ્રંથ કહેવાય, એનું સેવન કરવાથી પણ આપણા મસ્તિષ્કમાં અનાવશ્યક સંદેહ ઉત્પન્ન થઈ શકે છે અને જીવન આપણું દોડાઈ શકે છે. તો પ્રથમ વાત એ છે કે સનાતન વૈદિક ધર્મના સિદ્ધાંતોને જે માન્ય છે એવા ગ્રંથ, જેને સદગ્રંથ કહેવાય છે, જે ઋષિ પ્રણીત છે, જે આચાર્ય પ્રણીત છે, એવા ગ્રંથોનું જ આગ્રહપૂર્વક કહું છું, નું જ સેવન કરવું. આ પહેલી વાત. એના સિવાયનું નહીં કરવું. બીજી વસ્તુ એમને મને એવું કીધી કે કોઈ જગ્યાએ તમારે જવું પડતું હોય, જે જવા જેવી જગ્યા ના હોય પણ જવું પડ્યું કોઈ કારણસર, તો ત્યાં જવું, પણ ત્યાં બેસવું નહીં. ત્યાં બેસવાથી ત્યાં પૂર્વમાં કરેલા કર્મોનું જે ફલ છે એમાં આપણે પણ ભોગવવું પડે છે. તો જે તે જગ્યાએ તમારે જવું પડે તો જાઓ, પણ ત્યાં ઉભા રહો, એનો અર્થ છે કે હું ત્યાં પૂર્વમાં થયેલા જે કર્મો છે એની સાથે હું સંમત નથી. સાંકેતિક રીતે આ વાત છે. તો એ બીજી વાત. અને ત્રીજી વાત કે જે વ્યક્તિના ચરિત્રોનું તમને ધ્યાન ન હોય એ વ્યક્તિનો સ્પર્શ ન કરવો. આ નિષેધાત્મક વાતો કર્યા પછી એમને એક બહુ સરસ વાત કરી કે જે આ 3માં તમારો જવાબ છે કે કયા સદગ્રંથ, એટલે કયા ગ્રંથોનું સેવન કરવું. તો ગ્રંથનું કરવું, પુસ્તકની વાત નથી. ગ્રંથનો અર્થ જ થાય છે જે ગ્રંથિનું છેદન કરે, આપણી જે ખોટી માન્યતાઓ છે, રૂઢિઓ છે, એનું છેદન કરી અને યથાર્થ વસ્તુ પ્રાપ્ત કરાવે, જ્ઞાન પ્રાપ્ત કરાવે, એને જ ગ્રંથ કહેવાય. એ ઋષિ અને આચાર્યોએ આપેલા જ છે, આપણે એનું સેવન કરવું. બીજી વાત એમને જે કીધી, અત્યારે હું જરૂરી સમજુ છું એ કહેવા માટે, એમને મેં પ્રશ્ન કરેલો કે મને શિવની પ્રાપ્તિ કેવી રીતે થાય. કોઈ કૃષ્ણની પૂછી શકે છે, કોઈ શિવની પૂછી શકે, વસ્તુતા એક જ વસ્તુ છે. ત્યારે એમને એવું કીધું કોઈ બી વસ્તુની પ્રાપ્તિ એની અનુકૂળતાથી જ કરી શકાય. જે તે વસ્તુને અનુકૂળ થવાથી જે તે વસ્તુ પ્રાપ્ત થાય છે. શિવની અનુકૂળ થઈ જવાથી શિવ તત્વની પ્રાપ્તિ થાય છે. શિવને અનુકૂળ કોણ છે તો એમને મને કીધું તું, એ જ હું શબ્દ વાપર્યું કે રામજીનું જે જીવન છે એ શિવને અનુકૂળ છે, અતિશય પ્રિય, પ્રસન્નતા આપનારું છે. જે એમને મને સાંકેતિક નહીં, સીધા શબ્દમાં કીધું કે રામ જેવું જીવન હશે તો શિવની પ્રસન્નતા સહજ પ્રાપ્ત થશે. એટલે આપણે બધા રામ જેવા સદાચારી બનીએ, ધર્મ માટે અદ્વિતીય પ્રેમ રાખીએ. ધર્મની વાત આવે, ધર્મ ગુરુઓની આપણા વાતો આવે ત્યારે સંદેહાત્મક બુદ્ધિ રાખ્યા વગર બિલકુલ શ્રદ્ધા અને વિશ્વાસથી એમના વચનો પર જીવનને નોછાવર કરીએ, ચોક્કસ જ કલ્યાણ થાય છે, એમાં સંદેહ નથી. ગુરુદેવ, થોડું વધારે ડિટેલમાં જતા એવું પૂછવાનું મન થાય કે અમે યુવાનો તો જ્યારે કોઈ પુસ્તક કે કોઈ ગ્રંથ એ હાથમાં લઈશું તો એમની ઉપર જે નામ લખ્યું હશે એ નામમાંથી અમને નહીં ખબર પડે કે એ વ્યક્તિગત રીતે જે મહાત્માનું અથવા જે વ્યક્તિનું નામ લખ્યું છે એમનું આચરણ વિચરણ શું હતું, ખરેખર ઋષિ જેવું એમનું આચરણ હતું કે નહીં, જે શાસ્ત્ર. એટલે જ મેં કીધું આપને. તો પછી એવું નક્કી કરી દઈએ તો ચાલે, જેમ આપ અમને કહેતા કે બેટા બહુ વધારે ખબર ના પડે તો એવું નક્કી કરી દેવું કે ભાઈ ગીતા પ્રેસ ગોરખપુરનું હોય છે, ઓથેન્ટિક હોય છે, એવું કરાય? ગીતા પ્રેસ, હા બિલકુલ ચોક્કસ કરાય. ગીતા પ્રેસ ગોરખપુરથી પ્રકાશિત થતું કોઈ પણ પુસ્તક ખૂબ જ
જવાબદારીપૂર્વક પ્રકાશિત કરવામાં આવે છે અને એનું સેવન કરવાથી નિશ્ચિત આપની વસ્તુ સ્થિતિની પ્રાપ્તિ થશે. જી, શ્રાવણ મહિનામાં અમારા યુવાનોને ઘણી વસ્તુઓનું એવું હોય છે કે ઉપવાસની શરૂઆત, વ્રતની શરૂઆત એ કયા દિવસથી કરવી, ગુજરાતીમાં કહેવત છે પડવો પૂન લઈ જાય, તો એના માટે પણ 1 મિનિટ પ્રકાશ આપો કે શ્રાવણનું વ્રત જો કરવું તો કયા દિવસથી શરૂઆત કરવું, એટલે 1 દિવસ પહેલાથી શરૂઆત કરવી કે કેવી રીતે કરવું, એમાં પ્રકાશ આપો. 1 દિવસ પહેલાથી કરવી અને 1 દિવસ પછી પણ રાખવી. હા, પૂર્ણાહુતિ પછી પણ ઉપવાસ ચાલુ રાખવો જોઈએ 1 દિવસ માટે. અને ઉપવાસ શબ્દ અને અનુસંગમાં જરાક પ્રકાશ કરવાની ઈચ્છા થાય કે ઉપવાસ શબ્દનો અર્થ ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. ઈશ્વરની સમીપ રહેવું એ જ ઉપવાસ છે. અનશનનો મતલબ છે અન્નનો અમુક રીતે બાદ કરવો. આ ખાઈશ, આ નહીં ખાવું, આટલું જ ખાઈશ, આ સમયે જ ખાઈશ, આ જો ખાલી હશે અને ભગવાનનું કોઈ વિચાર નહીં હોય, ભગવાનની લીલા કથા શ્રવણ આદિ વસ્તુનું જો એમાં પ્રવૃત્તિ નહીં હોય આપણી, તો એ દિવસોમાં જે શ્રાવણ હોય કે કોઈ પણ એ વ્રતમાં તમે અનશન કર્યું છે, ઉપવાસ કર્યો છે એવું નહીં કહેવાય. ઉપવાસનો અર્થ જ થાય છે ભગવાનની સમીપ. ભગવાનની સમીપ એટલે શું? ભગવાનના રૂપની સમીપ, ભગવાનના નામની સમીપ, ભગવાનની મહિમાની સમીપ, ભગવાનના સ્થાન એટલે ધામની સમીપ આપણે આપણું જીવન હોવું જોઈએ. એ દરમિયાન આલસ્ય અને પ્રમાદથી આપણે ગ્રસિત ન થઈ જઈએ, આપણે શિકાર ન થઈ જઈએ, એટલા માટે આહાર પર નિયંત્રણની અપેક્ષા છે. કારણ કે ભગવાનનો વિષય અતિશય સૂક્ષ્મ છે અને એકાગ્રતા અપેક્ષિત છે, એમાં સદાચાર અપેક્ષિત છે, બ્રહ્મચર્ય અપેક્ષિત છે. આ બધી વસ્તુઓને સહાયક બને એટલા માટે ભોજન પર નિયંત્રણ પણ અપેક્ષિત છે. એટલા માટે અનશન એટલે આમ જુઓ તો ઉપવાસનો એક ભાગ બનવાનો, પણ ભગવાનના ચરિત્રનું ગાન અને શ્રવણ વગર કોઈ પણ વ્રત સિદ્ધ થતું નથી. એટલે આપણે બધાએ શ્રાવણ મહિનામાં ઉપવાસ ભલે કરીએ, પણ એ શ્રાવણ મહિનામાં શ્રવણ કરવાનું ન ભૂલીએ. અને મહાપુરુષો ભારત અનેક રત્નાની, ભારતમાં તો એટલા રત્ન છે જેટલા કદાચ રેતીના કણ નથી. સૂક્ષ્મ અને પ્રત્યક્ષ અનેક મહાપુરુષો ઉપલબ્ધ છે, એવા જે સનાતન વૈદિક ધર્માવલંબી છે, જે સનાતન વૈદિક ધર્મને લઈને ચાલવા વાળા, જે સિદ્ધાંતને લઈને ચાલવા વાળા છે, એવા જે સદાચારી પુરુષો છે, જેનું જીવન અને કવન, જેનું બોલવું જીવન બધું એક છે, એવા મહાપુરુષોના વાક્યોનું શ્રવણ એ જ શ્રવણ છે. બાકી બધી વસ્તુઓને શ્રવણ ન કહી શકાય. અને એ જો ઉપલબ્ધ ન હોય તો શાસ્ત્રના વાક્યોનું શ્રવણ એ શ્રવણ છે. તો એ કરવું જોઈએ. ગુરુદેવ, હમણાં જ મારા ધ્યાનમાં આવ્યું હતું અને એને સમજવું, એ વધારે ડિટેલમાં સમજવું એ મારા માટે એવું હતું કે આ ગુરુદેવના પ્રકાશની જરૂર પડે તો સંક્ષિપ્ત આચાર સંહિતા એ શું છે? એટલે વાત એવી છે કે કેવી રીતે વ્રતનું અનુષ્ઠાન કરવું. સંક્ષિપ્ત એટલે શબ્દ એમાં એ છે કે એટલું બધું સમુદ્ર જેવા નિયમો છે કે આપણે પાડી નથી શકતા. એક તો કલયુગ પણ છે, વિપરીત કાલ છે, સમયની અવધિ પણ આપણે બધા એટલા બધા વિભાજિત થઈ ચુક્યા છે દિવસ દરમિયાન કે એમાં પણ સમયની અવધિ કેટલી પ્રાપ્ત થાય આ વ્રત અનુષ્ઠાન માટે, એ પણ એક બાજો પ્રશ્ન છે. તો એવામાં સંક્ષિપ્ત વસ્તુ જ આપણે આગળ વાત કરી કે થોડોક આહાર અને એના પર નિયંત્રણ રાખીએ. ખાસ કરીને આ 5 જે વસ્તુઓ છે, જે તમસ પ્રધાન વસ્તુઓ છે, એટલે ડુંગળી, લસણ, ગુંદા, ગાજર અને મસરૂમ, આ 5 વસ્તુઓનો તો અત્યધિક ત્યાગ કરી દેવો જોઈએ. અને એ ત્યાગ કરીને સંયમિત જીવન જીવતા બ્રહ્મચર્યનું જેટલા અંશમાં પાલન થઈ શકતું હોય એટલું કરવું જોઈએ. અને બધી જ રીતનો સંયમ પાડતા જો ગુરુનું સેવન કરવામાં આવે, ગુરુના વાક્યોનું સેવન કરવામાં આવે, શાસ્ત્રોનું સેવન કરવામાં આવે તો નિશ્ચિત રૂપે જે તે વ્રત, શ્રાવણ મહિનાની જ વાત નથી, જે તે વ્રતનું ચોક્કસ જ નિર્ધારિત ફલ પ્રાપ્ત થાય છે. અને એના સિવાય શ્રમ થાય છે પણ અપેક્ષિત ફલ પ્રાપ્ત થતું નથી. ગુરુદેવ, આપણે હમણાં જ 2-3 વખત ગુરુ શબ્દનો ઉલ્લેખ કર્યો. અમારી જનરેશનમાં એવું છે કે ઓવરરેટેડ, એટલે શ્લોક જે છે ને એ બહુ અદ્ભુત છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એ બહુ અદ્ભુત શ્લોક છે.
કદાચ મારી ક્ષમા પ્રાર્થના છે, કદાચ અડધો શ્લોક બોલવામાં મારી કઈ ભૂલ થતી હોય તો. બરાબર. પણ અમને લોકોને સ્કૂલમાં પેલું મારી કરીને એટલી બધી વાર બોલાવવામાં આવ્યો, પણ ખરેખર જીવનમાં ગુરુ હોય અને એ આધ્યાત્મલક્ષી જીવન હોય તો ખરેખર એ શ્લોક બોલતા બોલતા આંખો ભીની થાય એવું મહત્વ અમને સમજાય. એટલે અમારા માટે એ શ્લોક બોલવું એ ગુરુની વાત એવું થઈ ગયું. પણ ખરેખર ગુરુનું મહત્વ શું છે એ આપ અમને સમજાવો. આપે વાત કરી કે ગુરુ એટલે કોણ, ગુરુ એટલે શું. તો ગુરુ શબ્દ પોતે આ વસ્તુનો નિર્દેશ કરે છે. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ તમને લઈ જાય, જે અસત્યમાંથી સત્ય તરફ તમને લઈ જાય, જે મૃત્યુમાંથી અમૃત તત્વ તરફ તમને લઈ જાય, એ તત્વ જે છે એ તત્વ જ ગુરુ છે. ગુરુ કોઈ પણ બની જાય એવું હોતું નથી, બની શકાય નહીં. ભલે સંબોધન કરો ગુરુદેવ ગુરુદેવ, એ વાત જુદી છે. એ શબ્દ બહુ સહજતાથી ન વાપરવા જોઈએ. આમ તો ચાણક્ય તો એવું કહે છે કે એક શબ્દનું પણ કોઈ માર્ગદર્શન આપે તો એ ગુરુ જ કહેવાય. અને આપણી ચામડીને લઈ કાઢી અને એના પગરખા બનાવી અને ગુરુને પહેરાવીએ તો પણ એ ઋણમાંથી ઉઋણ થવાતું નથી. એ કોઈ એક શબ્દનો જેને બોધ આપ્યો એના માટે એવી ભાવના રાખવાની હોય છે, એવી દિવ્ય ભાવના રાખવાની. પણ અહીંયા જેની વાત છે ખાસ કરીને અત્યારે, એને સદગુરુ કહેવામાં આવે છે. અત્યારે તો લોકો સદગુરુ નામ જ પોતાનું રાખી લે છે, એટલે કોઈ બી બોલવું હોય તો સદગુરુ જ બોલવું પડે. પણ એવું બોલાય નહીં. સદગુરુના લક્ષણ છે અને એ લક્ષણથી યુક્ત જે વ્યક્તિ છે એ વ્યક્તિને જ સદગુરુ કહેવાય. તો એ લક્ષણો જે છે શાસ્ત્રમાં બધા અનેક લખેલા છે, પણ અહીંયા થોડુંક તાકીએ તો એના માટેનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુમ તમ નમામિ. આવા દિવ્ય ગુણોથી યુક્ત જે વ્યક્તિત્વ છે એને સદગુરુ કહેવામાં આવે છે. સદગુરુનું કામ વ્યક્તિને અંધકારમાંથી, એટલે અંધકાર શું છે? અજ્ઞાન જ અંધકાર છે. એ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, જ્ઞાન એટલે સ્વનું જ્ઞાન, સૃષ્ટિનું જ્ઞાન ખાલી નહીં, સ્વનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વર બુદ્ધિ પ્રદાન કરવાનું જે સૌથી દિવ્ય કાર્ય છે એ સદગુરુ કરે છે. એટલે સદગુરુ વગર જીવનનું સાફલ્ય અસંભવ છે. દરેક વ્યક્તિને પ્રાર્થના કરીએ આપણે, દરેક વ્યક્તિને સદગુરુ પ્રાપ્ત થાય. બહુ દુર્લભ છે આ તત્વ, પણ તે છતાં પણ પ્રાપ્ત થાય એવી દિવ્ય ભાવના અને કામના કરીએ. ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે આ સૌને આવા સદગુરુ પ્રાપ્ત થાય, જે સનાતન વૈદિક ધર્મના નિર્દેશ પ્રમાણે હોય, જે લક્ષણો છે એનાથી યુક્ત હોય એવું વ્યક્તિત્વ આપણા ગુરુ સ્થાને બિરાજે. અમે સૌભાગ્યશાળી છે કે અમને એવા ગુરુ પ્રાપ્ત થયા. વડોદરા નિવાસી સ્વનામ ધન્ય પરમ પૂજ્ય શ્રી ચંદ્રશેખર પંડિતજી મહોદય એ અમારા પરમ ગુરુદેવ છે, અને એમના થકી જ કિંચિત જે કંઈ પણ લાઈટ એટલે જ્ઞાન પ્રાપ્ત થયું છે એમની કૃપા કટાક્ષનું એક ફલ છે. તો એનો આનંદ બી લીધો ગુરુની પ્રાપ્ત કરવાનો, ગુરુના સાનિધ્યનો. એવી કામના કરી આ સમયે કે બધાને જ આવા દિવ્ય ગુરુ પ્રાપ્ત થાય. તમે આવું કીધું ને એટલે સહજ ભાવે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે જીવનમાં એવા સદગુરુ પ્રાપ્ત કેવી રીતે થાય. એટલે અમારા લોકોના જીવનમાં એવું કે જે અમને ટ્યુશનમાં, સ્કૂલમાં ભણાવતા હતા એ અમારા ગુરુ. હા, એ ગુરુ કહેવાય જ કહેવાય, પણ જીવનના માર્ગમાં, આધ્યાત્મના માર્ગમાં ગુરુ કેવી રીતે મળે, તો એના માટે મને મારા જીવનનો એક પ્રસંગ યાદ આવે. આગળ આપ એમાં પ્રકાશ આપો. અમને એવું સાંભળવા મળેલું, એટલે ગુરુ પ્રાપ્ત કેવી રીતે થાય, તો આમ તો આધ્યાત્મના અમુક પગથિયાઓ પછી આવું સાંભળવા મળ્યું, પણ એવું અનુભવ થયો જે હું કહેવા માંગુ છું પોડકાસ્ટના માધ્યમથી, કે એક વખત આમ શિવ બોલતા બોલતા આમ ખેંચાઈ જવાય, આમ હૃદય અંદરથી આમ એક આંસુ આવી અને આમ શિવ કહેતા કહેતા એવું એ ભાવ આવી જાય. શિવ તાંડવ સ્તોત્ર સાંભળતા સાંભળતા એવો ભાવ આવી જાય કે આખો દિવસ રિપીટ મોડ પર એ જ સાંભળીએ.
અને એ રીતે એક ભાવ આવતો થાય એટલે કદાચ બ્રહ્માંડની કોઈ શક્તિઓને ભગવત કૃપાથી એવું કંઈક સમીકરણ જ થતું હોય છે જીવનમાં કે કોઈ એવા સાધુ મહાત્મા જીવનમાં આવે પછી એ તમને જાતે જ એટલે કુદરત જ એવું કંઈક રચના કરતી હોય છે કે પછી એવા કોઈક વ્યક્તિ જીવનમાં આવે જાતે જાતે તમને ખબર પડે કે આવા સ્તોત્ર બોલાય, આવી રીતે ભગવાનનું પૂજન અર્ચન થાય, આવી રીતે આધ્યાત્મની ગતિ થાય અને એ જ દિશામાં પછી આગળ ભગવાન જાતે જ કૃપા કરતા હોય છે અને આપણને એક સદગુરુ પ્રાપ્ત થતા હોય છે. એમાં આપ આગળ પ્રકાશ આપો. આપે સત્ય કીધું કે ગુરુ શોધવાના હોતા નથી. ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એ અદ્વિતીય છે. ગુરુ મિલા તો સબ મિલા, ના તો મિલા ન કોઈ, માત પિતા સુત બાંધવા સો તો ઘર ઘર હોય. આ કોઈ માતા પિતા સુત બાંધવાની નિંદાના આશયથી કહેવામાં આવેલું નથી, ગુરુની મહિમાની બાબતમાં છે. એટલે ગુરુ આપણે નક્કી કરીએ એના કરતા ગુરુ આપણને નક્કી કરી લે. એના માટે જે ક્વોલિટીઝ એટલે આપણી જે કક્ષા જોઈએ એના માટે બી આપણે બધાએ ઘણા સત્સંગની અપેક્ષા હોય છે, ઘણા મહાપુરુષોના સાનિધ્યની અપેક્ષા હોય છે. મહાપુરુષોનો સંગ કેળવવો જોઈએ. સદગ્રંથ બી મહાપુરુષ છે. સદગ્રંથનું સેવન કરવું જોઈએ, મહાપુરુષોનું સેવન અને સાનિધ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અને ધીરે 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 આમાં જ ભગવાન જ આપણા માણસને તૈયાર કરે છે, શિષ્ય તરીકેના માણસને. અને કોઈ એવી દિવ્ય મૂર્તિની સમક્ષ આપનું સર્વસ્વ અર્પણ કરવાની આપણામાં તૈયારી આવે છે અને આપણે જ્યારે સમર્પણ કરીએ છીએ ત્યારે જે આપણને પ્રાપ્ત થાય છે જે તત્વ, એનું નામ ગુરુ છે. એટલે ગુરુ કરવા કરતા ગુરુ માટે લાયક બનવા માટે આપણે યથાર્થ પુરુષાર્થ કરવો જોઈએ. અને એ પુરુષાર્થ એટલે મહાપુરુષોના જીવન કવનનું શ્રવણ, મનન, ચિંતન, સ્વાધ્યાય, પછી આજે આપે કીધું કે શ્રાવણ કરવું, શિવને અનુકંપા માટે. શિવ જ પોતે તો ગુરુ છે, શ્રી કૃષ્ણ ગુરુ છે, એમને અભિષેક કરવા. આ બધા સાથે આપણે એવી મનોકામના સંકલ્પ કરવા અને મનોકામના રાખવી કે મારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવે જે મને આ જે જન્મ મરણનું જે ચક્કર છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ જે ચક્કર છે એમાંથી મુક્ત કરવા માટે કોઈ એવી વિલક્ષણ પ્રતિભા મારા જીવનમાં આવે અને એનું નામ જ ગુરુ છે. એટલે ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. જેમ ઇલેક્ટ્રિસિટી જે છે એ તત્વ છે, ત્યાર પછી એ ગમે તે ઉપકરણોમાં જઈને જુદા જુદા ફંક્શન, જુદા જુદા કાર્ય સંપન્ન કરે છે. એવી રીતે ગુરુ બહુ વિલક્ષણ વસ્તુનું નામ છે. ગુરુ અને પરમાત્મામાં અને આત્મામાં ફરક છે એ ભેદ બુદ્ધિ ભયાનક અજ્ઞાનનું પરિણામ છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમ વ્યવ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. આપણે ત્યાં શાસ્ત્રમાં ગુરુના લક્ષણથી આમ ભરમાર છે એવું સમજો શાસ્ત્રોમાં. એ બધા ને ક્યારે વાંચીશું ને ક્યારે જાણીશું, પણ હૃદય જ્યાં શાંતિનો અનુભવ કરે, વાસનાઓ જ્યાં શાંત થઈ જાય, સહજતાથી જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય, એવું વિલક્ષણ જે ચરણ છે એનું નામ જ ગુરુ તત્વ છે અથવા ગુરુચરણ છે. એટલે હું એવું સમજ્યું કે ગુરુ મારા જીવનમાં આવશે એમ પ્રતીક્ષા કરીને બેસી રહેવું અથવા જીવનને એવી રીતે કોશો કે અચ્છા મારા જીવનમાં તો કોઈ ગુરુ છે, એના કરતા પોતાને સક્ષમ બનાવવું, પોતાને કાબિલ બનવું, પોતે એટલી ઈચ્છા શક્તિ ને એવો ભાવ લાવી દેવો આધ્યાત્મ માટે, તો ભગવાન કૃપા કરતા હોય છે. ગુરુ જીવનમાં અમારા ગુરુદેવનું વાક્ય છે કે તીવ્ર ઈચ્છા સદૈવ હંમેશા મીઠું પરિણામ આપે છે. તીવ્ર ઈચ્છા કરવી જોઈએ અને એનું પરિણામ તરત જ પ્રાપ્ત થશે. ગુરુ સહજ, જેમ પરમાત્મા સહજ સુલભ છે ને, કારણ કે સર્વવ્યાપક છે, એવા ગુરુ સર્વવ્યાપક છે. આપણા જીવનમાં એ નથી કે છે એનું કારણ આપણે છે, ગુરુ નથી. આપણે યોગ્યતા કેળવીએ, ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાનની અનુકંપા અને અનુગ્રહના ફલ સ્વરૂપે જ ગુરુ આપણા જીવનમાં આવે છે. એટલે પ્રાર્થના તો અવશ્ય કરીએ આ બાબત. હવે ગુરુ જીવનમાં આવ્યા, આમ તો આપણી કોઈ બહુ સરળ ભાષામાં કહું તો આપણી કોઈ સક્ષમતા જ નથી, આપણી કોઈ ઓકાત જ નથી કે આપણે જજ કરી શકીએ કે ગુરુ યોગ્ય કે અયોગ્ય. પણ આજના કળિયુગના જીવનમાં બધા બહુ જ સાધુ વેશમાં ગમે તેમ ફરી રહ્યા છે, તો એ સમયમાં યથાર્થ ગુરુ છે કે નહીં એ કેવી રીતે અમને ખબર પડે? એના અમને મેં આગળ સંકેત તો કર્યો આપ કે એના લક્ષણ છે બધા. ખાસ તો એ જ્ઞાનારૂઢ હોય,
અને વૈરાગ્ય સંપન્ન હોય. સનાતન વૈદિક ધર્મના જે લક્ષણો છે એનાથી એ યુક્ત અલંકૃત હોય. જ્ઞાન અને વૈરાગ્ય એમના સ્વરૂપનું મુખ્ય પ્રધાન તત્વ હોય. એટલા માટે આગળ બધા લક્ષણો કીધા જ કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ, દ્વંદ્વથી અતીત હોય, પૂરા ઉપર હોય. એનાથી સુખ દુઃખ આદિમાં પોતાને ખરાબ સ્થિતિમાં ન મૂકતા હોય. એ બધું સહજ પ્રાપ્ત થશે ભગવાનની કૃપાથી. આપણે ગુરુને શોધી લઈશું એ વાત બિલકુલ હાસ્યાસ્પદ છે. એટલા માટે આ કલિયુગમાં તો ખાસ આપણે સદગ્રંથને જ હમણે તો સદગુરુ માનીએ, સદગ્રંથનું સેવન કરીએ, મહાપુરુષોના સાનિધ્ય પ્રાપ્ત કરીએ, જે કંઈ પણ ઉપલબ્ધ છે, જે ખરેખર મહાપુરુષ છે એવા, જે જ્ઞાન અને વૈરાગ્યના મુખ્ય પાસા હોય છે, એ બે વસ્તુ પર ધ્યાન આપીએ. અને એ જ્યાં દેખાય, જ્યાં પોતાના મનને શાંતિ પ્રાપ્ત થાય, જ્યાં વાસનાઓ, પોતાની વાસનાઓ એક પ્રકારની શિથિલતાને પ્રાપ્ત કરે, એને વેગ ન મળે, એને શિથિલતા પ્રાપ્ત થાય અને યથાર્થ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એક ઉત્સુકતા પ્રાપ્ત થાય, અંદર જિજ્ઞાસા પ્રાપ્ત થાય, એવા જે ચરણો છે, એવું જે સ્થાન છે, એ ગુરુ સ્થાન છે. અને મારા અનુભવથી જે કઈ વાત કરું તો એ પરમાત્માની ભક્તિ અથવા પ્રેમનું પરિણામ છે. આપણે બધાએ શિવની શરણમાં જઈ અને પ્રાર્થના કરવી રહી કે હે પ્રભુ, આપ જ ગુરુના રૂપમાં આપ આવો અને આપના વિશે. અને શિવ જ ગુરુ હોય છે, ગુરુ જ શિવ હોય છે. એમાં સહેજ પણ ભેદ જો જોયો તો આધ્યાત્મ નહીં, આ જીવન, પરલોકની વાત નહીં, આ જીવનમાં પણ સફળતા અસંભવ છે. ગુરુદેવ, આમ તો આધ્યાત્મના માર્ગે જવું, એ તપ કરવું, એ કઠોર લાગવું જ ના જોઈએ. પણ અમારા જેવા યુવાનોને એવું લાગે કે મને કઠોર લાગે છે, કે અઘરું લાગે છે કે અચ્છા આવી રીતે આટલું આધ્યાત્મનું પાલન કરવું, આટલું તપ કરવું, ભાઈ આટલું નામ જપ કરવું, આટલા કલાક આ માર્ગ પર આવું કરવું. તો હવેના સમયમાં કેવું છે કે છોકરાઓને, નાનાઓને ગોળી આપી હોય ને તો જેમ્સ કહીને આપી દઈએ કે ભાઈ, અને એ રીતે છોકરાઓ આનંદથી ગળી પણ લેતા હોય છે. તો આધ્યાત્મ માર્ગમાં અમારી યુવાનોની, અમારી પેઢી બહુ જલ્દીથી ક્લિક થઈ જવું, કે બહુ જલ્દીથી એ માર્ગ પર ચડી જવું, એના માટે મને જો મદદ મળી હોય તો પ્રવાસથી મળી છે. કે અલગ અલગ આપણા જ્યાં આધ્યાત્મ હોય, જ્યાં આપણા જ્યોતિર્લિંગો હોય, એવા તીર્થ સ્થળોનો પ્રવાસ કરવો, અને એનાથી મને જીવનમાં બહુ સરસ મદદ મળીને તરત જલ્દીથી એ વસ્તુઓમાં ખેંચાઈ ગયું. એટલે તો જીવનમાં આધ્યાત્મ પ્રવાસોનો શું માટે કરવા, શેના માટે કરવા જોઈએ અને એનું મહત્વ શું હોય? એટલે આમ તો વ્યક્તિ વિશેષ વાતો છે. દરેક માટે એક જ વસ્તુ સંભવ નથી હોતી અને કારગર બી સિદ્ધ થતી નથી. પ્રાર્થના એક હોવી જોઈએ કે હું સત્યનો અનુભવ કરું, જે નિત્ય છે, સત્ય છે, એનો અનુભવ કરું. અનિત્ય જે છે, જે અશાશ્વત છે, એ બધાથી મુક્ત થવું. એવી પ્રાર્થના કરવાની સાથે જ ભગવાન અંતર પ્રેરણા કરે છે. ભગવાન જ, કારણ કે અંદર ભગવાન બિરાજમાન છે. ભગવાન જ પ્રેરણા કરશે કે તીર્થમાં જવું, તીર્થનું સેવન કરવું, ત્યાર પછી મહાપુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત કરવું, સદગ્રંથનો સ્વાધ્યાય કરવો, આદિ બધી વસ્તુઓનો સંકેત ભીતરથી જ થાય છે, આકર્ષણ થાય છે એ બાબતમાં. પણ મૂળ વાત એવી હોય છે કે પ્રાર્થના કરીએ. હવે વાત જે આવી કે તીર્થયાત્રા, તો તીર્થયાત્રા કરવી જોઈએ, પણ એ લક્ષ્ય સાથે હોય. જો લક્ષ્ય વગરની છે અને એ પણ આધ્યાત્મિક લક્ષ્ય નથી, જો ધાર્મિક લક્ષ્ય, આધ્યાત્મિક લક્ષ્ય વગરની જે વસ્તુ છે, એ યાત્રા નથી, એ ભટકણ છે એક પ્રકાર. એટલે નર્મદાજીની હમણાં બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે પંચકોશી પરિક્રમા. હા, લાખો લોકો કરતા હોય છે, પણ એને જો ટ્રેકિંગની જેમ કરવામાં આવે તો કોઈ તો એનો ટ્રેકિંગનો ફાયદો થશે. હા, શરીર માટે લાભદાયી થાય, પણ એમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ નહીં થાય જ્યાં સુધી નર્મદા જોડે તમને પ્રેમ નથી, નર્મદાનું મહિમા નથી. અમારા ગુરુદેવ કહેતા હતા કે પરિચય વગરનું પ્રણામ એ માત્ર કસરત છે. એટલે પરિચય જ પ્રાપ્ત ના થાય આપણને, નર્મદા છે કોણ, નર્મદાની પરિક્રમા કેમ, પરિક્રમા એટલે શું, પરિક્રમા કરતી વખતે આપણી સ્થિતિ શું હોવી જોઈએ. તમે મોંમાં પાન ખાધું હોય, પડીકી ખાધી હોય, ન પહેરવા જેવા વસ્ત્રો ધારણ કર્યા હોય, ગમે તે સમયે બિલકુલ અશુદ્ધ અવસ્થામાં પણ તમે પરિક્રમા કરો તો એ પરિક્રમા નથી, એ ભટકવું છે. અને એનું પરિણામ, જે પરિક્રમાનું પરિણામ છે, એ કેવી રીતે હોઈ શકે અને શું કામ એ હોવું જોઈએ. એટલે એ વાત બિલકુલ ગળે ઉતરે એવી નથી. પરિક્રમાના નિયમ છે, પરિક્રમા એ નિયમના અંતર્ગત થવી જોઈએ. યાત્રાના નિયમ છે. યાત્રા સ્થાન પર તમે જાઓ, કોઈ બીજી જગ્યાએ પાપ કરો અને તમે ગંગા સ્નાન કરો
ગંગાના કિનારે જાઓ ને સ્નાન કરો તો પાપમાંથી મુક્ત થાવ, પણ ગંગાના કિનારે જ પાપ કરો તો વજ્ર લેપો કરી જશે, વજ્રલેપ થઈ જશે, હવે નહીં જાય, હવે એનું તોડ નથી. ભલે પછી દીર્ઘકાલ સુધી ભગવાનની ઉપાસના અને સંયમ કેળવો અને પછી ભગવાન અને ગુરુદેવની અનુકંપાથી કે એમાંથી મુક્ત થવાય એવું ના થવાય એવું પણ નથી, પણ એ બહુ ભયાનક વસ્તુ છે. એટલા માટે તીર્થયાત્રા પર જ્યારે જાઓ, તમે બધા યુવાનો છો, બધા આ બહુ મોટું ફાઉન્ડેશન મોટો એ રાખે છે, સભ્ય બલ રાખે છે, એ બધા જાઓ ત્યારે આ ધ્યાન રાખો કે આપણે યાત્રાએ નીકળ્યા છે. થોડું તપ સહજ સ્વાભાવિક એમાં હોવું જોઈએ, બધી વ્યવસ્થા અંતર્ગત ન જવું જોઈએ. એમાં તપ પ્રધાન જ્યારે પ્રવાસ થાય છે એ યાત્રા હોય છે, અને પ્રમાદ અને આલસ્ય પ્રધાન જ્યારે પ્રવાસ થાય છે તો એ ભટકણ જ છે, એનું કોઈ બહુ પરિણામ નથી, ઉલટું જીવન વ્યર્થ જાય છે, જીવનનો સમય બગડે છે અને અશ્રદ્ધા નિર્માણ થાય છે કે આવું કશું છે નહીં, મેં તો અનેક વાર હું કાશી ગયો, અનેક વાર હું અહીં ગયો, પણ મને કંઈ પ્રાપ્ત ના થઈ. આ પ્રકારની અશ્રદ્ધા નિર્માણ થાય છે. એ અશ્રદ્ધા એ તીર્થોને કારણે નહીં, પણ આપણી બુદ્ધિ જે પવિત્રતા અને મનની જે નિર્મલતા જોગતી હતી એ નહીં રાખવાને કારણે પ્રાપ્ત થતું આપણને વિપરીત ફળ છે. હા, બરાબર છે. તો યાત્રા કરતી વખતે બહુ ધ્યાન કરવાનું છે કે યાત્રા આ પ્રધાનતઃ તપ અને વૈરાગ્ય પ્રધાન હોય, અપેક્ષિત છે. તપ અને વૈરાગ્ય વગર કશું જ નહીં થાય. હું વડોદરાથી અહીંયા આવ્યો તમારા સ્ટુડિયોમાં, તો વડોદરા મેં છોડ્યું કે નહીં? તમે અત્યારે તમારા કાર્ય છોડી નહીં બેઠા છો ને, નહીં તો આ કેવી રીતે સંભવ થાય? તો છોડવાથી કંઈક વાત પ્રાપ્ત થાય છે. છોડવું એ અમૃત તત્વ પ્રાપ્ત કરવા માટેની કક્ષા પ્રદાન કરે છે. એટલે છોડી દેવું એટલે મૂર્ખતા પ્રદાન નહીં, શાસ્ત્ર સંમત વાત, શાસ્ત્ર સંમત દ્રષ્ટિથી વસ્તુનો ત્યાગ કરવો એ જ ખરો વૈરાગ્ય છે. અને એ વૈરાગ્ય વગર કોઈ પણ યાત્રા સંભવ નથી, જીવન યાત્રા પણ નહીં, તીર્થયાત્રા પણ નહીં, એટલા માટે આધ્યાત્મ યાત્રા પણ નહીં છે. એટલા માટે આપણે બધા જ યુવાનો જે કંઈ પણ આ કરે, યાત્રાઓ કરે, એ બધા વખતે પવિત્રતાનો ખ્યાલ રાખે, સદાચારનો ખ્યાલ રાખે, તીર્થને અપેક્ષિત વર્તન કરે, તીર્થના બ્રાહ્મણોની ઉપેક્ષા ન કરે. તીર્થને અપેક્ષિત એટલે કોઈ મારા ઘરે આવે તો મને ગમે એવું વર્તન કરે. જી, તમારા નર્મદાને કિનારે જઈએ તો નર્મદાને જે ગમતું હોય એવું કરીએ. જી હા, ત્યાં ગંદકી કરીએ અને આપણે નર્મદાનું સેવન કરીએ છીએ, નર્મદાને મલિન કરીએ. આપણે નર્મદાને મલિનનો અહીંયા મતલબ થાય છે નર્મદા નદીના જલ. નર્મદા મલિન થઈ શકતી નથી, નર્મદા તત્વ છે, એટલે નર્મદાની વાત નથી. એવો ભાવ કેળવવો જોઈએ કે જે આપણે ત્યાં એના કિનારે અને એના જલને મલિનતા પ્રાપ્ત કરાવીએ છીએ, એ જઘન્ય પાપ છે. અને એને લઈને આપણે ભલે ભ્રાંત કલ્પના સેવી લીધી કે હું નર્મદાનું સેવન કરું છું કે નર્મદા યાત્રા કરું છું, પણ એનાથી કશું જ નહીં થાય. ઉલટું વિપરીત પરિણામ આવવાથી પરમાત્મા અને તત્વથી એટલે સત્યથી આપણે દૂર થતા જઈશું. અને અત્યારે તમે જોશો કે બધે જ જ્યાં જુઓ ત્યાં સત્સંગના રૂપમાં પોતાની વાતો મૂકવાની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. એવું ન કરવું જોઈએ. વિચાર તો એક વ્યાસનો જ, બીજા કોઈનો વિચાર ચાલે નહીં. વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ. વ્યાસ ભગવાન જે છે, વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. એટલે વ્યાસનો વિચાર જે જ્યાંથી બોલવામાં આવે છે એને જ વ્યાસપીઠ કહેવામાં આવે છે. દરેક જણ પોતપોતાની વાતો કરે અને શાસ્ત્રથી દૂર, બિલકુલ જેને સૂતકનો પણ સંબંધ ના હોય એવું કહેવાય, એવા માણસોના વાતોને સત્સંગનું સ્વરૂપ ન સમજવું જોઈએ. સમય બી બરબાદ થાય છે, આ જીવન બરબાદ થાય છે, અને પાખંડ ધર્મને પુષ્ટિ મળે છે. એટલે એના જ કારણે કંઈક ને કંઈક એવું લાગે. જ્યારે પ્રેમાનંદજી જેવા મહાત્માને મને એકવાર અનુભવ થયો કે રાત્રે 2 વાગે એ જે નીકળતા હોય છે મા યમુનાજીના પરિક્રમા માટે, અને એ અમારી સમક્ષથી ચાલતા ગયા, આપણને એવું લાગે કે હા, ભગવાન શ્રી કૃષ્ણ જાતે થડ ચાલતા જતા હોય એવો અનુભવ થાય, આપણે એ ગુરુને ખેંચાઈ જવાય. તો ત્યાં એક આધ્યાત્મનો માહોલ અલગ હોય છે. પણ જ્યારે પણ એક પાખંડ રૂપ વ્યક્તિઓ પોતપોતાની વાતો મૂકતા હોય છે, ત્યાં આધ્યાત્મનો માહોલ એકદમ અલગ હોય છે. તો તમને એવું લાગે છે કે આવી જગ્યાઓએ યુવાનો આધ્યાત્મથી થોડા લોકો અલગ કરી રહ્યા છે, અથવા આજના યુવાનોમાં કેટલાક લોકોના લીધે આધ્યાત્મ થોડું ઓછું થઈ રહ્યું છે એવું લાગે? વાસ્તવિક રૂપમાં આ ધ્યાન આપવા જેવી વાત છે. જગતમાં કોઈ પણ કોઈનું અહિત નથી કરી શકતું, સ્વયં જ પોતે અહિત કરે છે પોતાનું. માંસ પણ મળે છે કે નહીં, અને શાકાહારી વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે,
હવે આપણો વિવેક જ નક્કી કરશે કે આપણે શું ખાવાનું છે શું નહીં. તો ત્યાં પ્રધાન માંસ નથી, વિવેક છે. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્યજીએ વિવેકને ચૂડામણી કીધું. જીવન વિવેક વગર સંભવ જ નથી, અને વિવેક થોડો હટ્યો કે જીવન ખલાસ થવાનું. એટલે વિવેક રાખવો જોઈએ કે શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણેના માણસો નથી, પછી હું ત્યાં જઉં છું કેમ? અને જો એ ત્યાં જશે તો ચોક્કસ એનું અહિત થશે, અને અહિત થવું જોઈએ, કારણ કે ખોટી જગ્યાએ જાય છે. કોઈ મધુશાલામાં જાય એટલે કોઈ શરાબ પીવે અને નશો ના થાય એવું બને નહીં. નશો થવાનો છે આજે નહીં તો કાલે. તો અનપેક્ષિત વસ્તુનું ગ્રહણ કરવું અને અપેક્ષિત એનાથી વિપરીત એટલે અપેક્ષિત એટલે ધર્મ અપેક્ષિત ફલની પ્રાપ્તિ ઈચ્છવી એ મૂર્ખતા છે, એવું સંભવ નથી. એટલે યથાર્થ ગુરુનું સેવન કરવું, યથાર્થ ગ્રંથનું સેવન કરવું, યથાર્થ વિચારોનું સેવન કરવું, યથાર્થ આચરણ કરવું, એ બધી વસ્તુઓમાં વિવેક જ પ્રધાન છે. અને વિવેક આપનાર જ આપણને ગુરુ હોય છે, ગ્રંથ હોય છે, અને ગોવિંદની કૃપા હોય છે. એટલે આપણે બધાએ પ્રયત્નપૂર્વક ગુરુ, ગ્રંથ અને ગોવિંદ આ ત્રણની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનીને, એકદમ ગંભીરતાથી, બિલકુલ ગંભીરતાથી પ્રયત્નશીલ બનીને દીર્ઘકાલ સુધી કાર્યરત રહેવું જોઈએ. જી ગુરુદેવ, પોડકાસ્ટના અંત સુધી, અને કયો શબ્દ સારો કહેવાય, એમ તો અંત કહેવો જ ના જોઈએ, વિરામ સુધી આગળ વધીએ. અને ભવિષ્યમાં ભગવાનની કૃપાથી અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે અમને હજી તો એવું કહેવાય કે અનંતકાળ સુધી એ અમે જ્ઞાન લેતા રહીશું, અને કોઈ અલગ અલગ વિષયો કહીશું તો પણ એ અમને ઓછો સમય પડશે. એટલે ભવિષ્યમાં ચોક્કસથી મળશું આપણે. ચોક્કસ જ. હરિકથા અનંત છે, હરિ અનંત છે, અને સત્ય પણ અનંત છે. હરિ અને સત્યમાં કોઈ ભેદ નથી. હું પણ બહુ ખૂબ પોતાના એનાથી પ્રયત્ન કરીશ કે અનેક મહાપુરુષો આપના ફાઉન્ડેશનમાં અહીંયા આવે અને આ માધ્યમ થકી અનેક લોકોને એમનો જે અનુભવ છે, સત્ય છે, એ બધું પીરસે. એવી વાત સાથે આપણે આ જે વાત તમે અહીંયા મૂકી કે ભાઈ આ જે ઢંગ જે તમે ઉભો કર્યો કે ખાસ કરીને તમારું લક્ષ્ય યુવાનો છે, તો એ બહુ સ્તુત્ય છે. આનંદ થયો આજે કે આવી રીતે આપ અનેક વિષયો પર પ્રકાશ કરો. ખાસ કરીને આપણે સનાતન વૈદિક ધર્મના મૂલ્યોને પકડીને કામ કરજો તો ચોક્કસ જ આપનું કલ્યાણ સુનિશ્ચિત છે. ખાલી પ્રસિદ્ધિ માટે લોકો સુધી પહોંચવાની કોઈ બીજી ઘેલછાને કારણે આ ફાઉન્ડેશન એના નામથી વિરુદ્ધ છે. એના નામથી વિરુદ્ધ આપણે કદી કંઈ કરવું નહીં. આપણે બધા જ ને ધ્યાનમાં રાખીએ, પણ ધર્મથી વિહીન થઈ જઈએ, ધર્મથી ચૂત થઈ જઈએ એવું કોઈ કાર્ય ન કરીએ, એવી ખાસ ટકોર કરું છું. એટલા માટે કે અત્યારે આ જે જનપ્રવાહ છે, અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ જે થવો જોઈતો હતો એનાથી ખોટો વધારે થઈ રહ્યો છે. એનું કારણ એવું છે કે આમે સાધનનો ઉપયોગ કરવા માટે પણ અમુક પ્રકારની દક્ષતા જોઈએ. એ દક્ષતા ફરીવાર એવા ગુરુચરણોની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે એવા ગુરુના ચરણો અમે અનંત કોટી પ્રણામ કરીએ. અને કઈ બોલવામાં અપસિદ્ધાંત બોલવામાં કઈ એટલે બોલાઈ ગયો હોય, અપસિદ્ધાંત બોલાઈ ગયો હોય તો ગુરુ મહારાજ ઉદારતા રાખે. અને ખાસ કરીને અનેક આવા પ્રકલ્પો આપણા દ્વારા એટલે ફાઉન્ડેશન દ્વારા થાય એવી ગુરુના ચરણોમાં અદમ્ય પ્રાર્થના સાથે જય હિન્દ. સનાતન ધર્મની જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપણા બધાનું કલ્યાણ થાય, ધર્મની શરણ આપણને પ્રાપ્ત થાય, મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થાય, અને ગુરુના નિત્ય આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આપણા બધા વતી હું પ્રાર્થના કરું છું ગુરુના ચરણોમાં. ગુરુદેવ, જો આધ્યાત્મ એ આખા બ્રહ્માંડ જેટલું છે તો હજી અમારા સુધી તો વાળ બરાબર જ પહોંચ્યું છે. એટલે અમે પાપા પગલી કરી રહ્યા છે. એટલે પણ આપ ગુરુચરણોમાં અને ભગવાનને પ્રાર્થના કે અમારો જીવનનો રસ્તો અને અમારા આચરણ એ પણ એમને અનુકૂળ જ રહી, અમે જીવન જ એમને સોંપી દઈએ એવી પ્રાર્થના. શરણાગતિ થઈ જવાથી બધું થઈ જ જાય છે. ગુરુના ચરણોમાં શરણાગત થઈ જવાનું, બસ બાકી બધું ગુરુદેવ સાચવશે. તો એવી આપણે બધા જ પ્રાર્થના કરીએ, ગુરુના ચરણોમાં આપણે નતમસ્તક રહીએ અને શ્રેયકર તરફ જઈએ, પ્રિયકર કરતા.
અત્યારે મને લાભ થઈ જાય છે, અત્યારે મારી ઈચ્છાઓ પૂર્તિ થઈ જાય છે, એને નહીં કરતા જે મારું જીવન લક્ષ્ય છે. એટલે જીવનમાં અનેક લક્ષ્ય હોઈ શકે, પણ જીવનનું લક્ષ્ય એક જ છે, અને એ જે છે એ ભગવત પ્રાપ્તિ છે. એટલે ભગવત પ્રાપ્તિની વિરુદ્ધમાં કંઈ પણ આપણા જીવનનો ભાગ ન બને. અને એના માટે તો જીવન છોડી દેવું પડે તો છોડી દઈએ ભલે, પણ જીવનના લક્ષ્યથી દૂર થનારી કોઈ વસ્તુઓને સ્થાન ના આપીએ, એવું આપણે ધ્યાન રાખીએ. અને ધ્યાન કરતા બી વધારે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધી પરિસ્થિતિઓમાં આપ અમને એ વસ્તુ ધ્યાન અપાવજો, અને આપ જ અમારી શક્તિ અને બલ બનજો. એટલે તો જ આ સંભવ છે, બાકી તો આ વિપરીત કાળમાં ખૂબ જ કઠિન છે. આપ સૌ સમક્ષ સુધી અમે એક પ્રયાસ કર્યો છે કે અમારા જીવનમાં જે અમારું જીવન તારનારું જે રહ્યું, એટલે અત્યારે જે કંઈ પણ જે સારું લાગે છે અમારા જીવનમાં, કીધું ને કે આધ્યાત્મ એ જો બ્રહ્માંડ બરાબર છે તો વાળ બરાબર બી જે અમને જ્ઞાન મળ્યું છે, જીવનમાં જે પ્રકાશ મળ્યો છે, અને અમને એવું લાગે છે કે એના લીધે અમે થોડું તરી રહ્યા છે, તો એ જે તત્વ હતું કે જેના લીધે અમને થોડું પેલું હાથ પગ મારવા મળતા હતા, થોડું તરવા મળ્યું, એ અમે તમારા સૌ સુધી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અમારો ભાવ એ એક પુણ્ય ભાવ હતો કે અમારા સુધી જે મળ્યું એ અલગ અલગ માધ્યમથી અમે હવે કાયમ એવો પ્રયત્ન કરવાના છે ભગવત કૃપાથી કે આવા મહાત્માઓને તમારા સુધી પહોંચાડીએ, એમના વિચારને તમારા સુધી પહોંચાડીએ, અને આપણા સૌના જીવનમાં એ નિમિત્ત પ્રકાશ આવે અને આપણા સૌનું જીવન એ આધ્યાત્મ પ્રાપ્તિ તરફ આગળ વધે. તમને સૌને અમારી પ્રાર્થના છે કે આપણે સૌ એ અદ્વૈતમૃતમ ફાઉન્ડેશન સાથે જોડાવવું. એનો મતલબ અમારો એવો છે કે તમારી આસપાસમાં કોઈ પણ એવું બાળક દેખાય છે જેના માટે ખરેખર જરૂરિયાતમંદ છે ને ભણવા માટે પુસ્તક ખરીદવાના છે, કોઈ એવા મોટી ઉંમરના વૃદ્ધ નાગરિકો દેખાય છે કે જે 60-65 વર્ષથી વધારે ઉંમર છે અને એમની આસપાસ કોઈ વ્યવસ્થા થઈ શકે એવું બીજું કોઈ યોગ્ય વિકલ્પ નથી, તો અમને જાણ કરો, એ અમે એમના ઘર સુધી અનાજ પહોંચાડવાની કોશિશ કરીશું ભગવત કૃપાથી. અને આપણે સૌ તમને એક બીજી વિનંતી છે કે જો તમને આ અમારો પ્રયાસ એ તમારા હૃદયને સ્પર્શ્યો હોય, તમને ગમ્યો હોય, તો આ અમારા પ્રયાસને વધારેથી વધારે યુવાનો સુધી પહોંચાડો એવી અમારી તમને પ્રાર્થના છે. અદ્વૈતમૃતમ ફાઉન્ડેશનનું જો આપ આ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હોય તો તેને ફોલો કરજો. યુટ્યુબ પર તમે આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છો તો એને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. અને અમારો આ પુણ્ય પ્રયાસ છે એ તમે એના માટે શું કરી શકો, તો ફૂલની પાકડી કે તમે વધારેથી વધારે લોકો સુધી આ શેર પણ કરી શકો, તો એ તમારું યોગદાન એ ઘણું મહત્વનું ગણાશે. એ જ વાત સાથે આપ સૌને વંદન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ.